બોલો પુરુષોત્તમ ભગવાનની જે કોઠાગોર માતની જે અધ્યાય 20મો પુરુષોત્તમ વિધિ વિધાન। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શિષ્યો, ઉદન્વટાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મોને વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો। વાલ્મીકી ઋષિએ દંડવતાએ જે કહેલ તે હું તમને કહું છું। પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી સ્નાનની પરવારી ઈશ્વરનું આરાધન કરવું, રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા, સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો ઉત્તમ છે, તેમ ન બની શકતું નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકતું નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું। આ સ્નાન મધ્ય મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ, શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું, પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તર મુખે બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું, કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઊંધું કુંડ કરવું, તેની વચમાં ટપકું કરવું। આ ઊંધું કુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુણમાં શિવ પાર્વતી રહે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી, સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજા શરૂઆત કરવી। બેસવાની જગ્યાએ ગાળના છાણથી લીપવી, તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો। આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું હવન કરી પુષ્પચંદન, અક્ષરધર, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ કળશનું પૂજન કરી તેના ઉપર તોબા તરફાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું, તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવી પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી। મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી, લક્ષ્મી ચંચળ છે, જુવાનીના વળતા વાર નથી લાગતી, ઓસરતા વાર નથી લાગતી, ભક્તિમાં માયા બાધક છે। આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ। આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ કુટુંબ ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, તાપ, જપ, પૂજન આદિ કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે। વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વસ્ત્રો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। શ્રી બહુધનારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ। હવે પુરુષોત્તમ માસની પાવન કથા વચ્ચે દેડકા દેવની કથા। એક ગામ હતું, તેમાં એક 60 વર્ષની ડોસી રહેતા હતા। તેમને કોઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગું નહીં અને કોઈ વહાલું નહીં। ઘરે બેઠા રેડિયો કાંતીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। કામ કરતા તે પ્રભુનું સ્મરણ કરતા, રાત્રે કથા થતી તેમજ તે જઈને બેસતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ